ભાઈ તું ભલે નો માઇન્ડ પણ મને એવું થાય છે કે કદાચ આપણે તારા ત્રીજા દીકરાને શમશાને વળાવીને પાછા જ આવી છે ને તો ગામના પાદર ભોગતા તારો છોકરો મરી જાય ચોથો તો રામબાઈ નો માર હાચો કે તો હાચો. અને સાહેબ તેથી એમ કહેવાય કે માલા દાદા પોતે એમ કહેવાય નીકળ્યા હતા ને તેથી ચોથા છોકરો ગામમાં પાદરે પોગ્યો ને સાહેબ તેથી એની જીભ બહાર નીકળી જતી ને સાહેબ એ મર્યો તો અને તારે એમ કીધું હતું કે હવે રામબાઈ આને બેઠો કરે તો આ દેવીઓની વાતો છે. રામબાઈ કોઈ દી સાહેબ લાકડીઓ લઈને મારવાનો આવે, પાઇપો લઈને મારવાનો આવે. દેવીના માર છે ને ગાંડિયા માર હોય, જેમ લોઢાને કાટ લાગે અને લોઢું ખવાઈ જાય ને સાહેબ એ પેઢીઓની પેઢીઓ ખવાઈ જાય, ખોડાના ખોડા ખવાઈ જાય. ખબર ન પડે ને જદી ખબર પડે ને તેથી બહુ મોડું થઈ ગયું હોય છે બાપ. આ દેવીનો માર બહુ આકરો હોય છે ભલામણ. અને દેવીને આવવું પડે. ભગવાનના છોકરા બેઠા આ પટમાં નથી આવવું, જા જા બેઠા હોય અહીંયા. હું જાહેરમાં કહું છું ડાકલો વાગે તો જ આવે, તબલા વાગે તો જ આવે એવું ન હોય. મારો ખંભલાવનો મકવાણાનો છોકરો કદાચ 1200 ગૌની વાટે વિયોજ્યો હોય, અડધી રાતનું ટાણું હોય અને અડધી રાતના ટાણે કોઈ વનવગડામાં હલવાનો હોય અને તેથી એમ કહેવાય કે કોઈ લાલ વાદીડા ફૂલ વાદીડા હાથમાં અડદના દાણા લઈ ફરતા કુંડાના તાણે માથે અડદના દાણા નાખે અને મારા મકવાણાના છોકરાને કહેતો હોય બતાય તારા બાપની દેવી બતાય, હાલ મને આજ રામબાઈ બતાય, મને તારી મેલડી બતાય, મને સામુંડ બતાય, તારા કળની માલપા દેવીઓ બેઠી હોય તો મને બતાય. અને તેથી મકવાણાનો છોકરો ખંભલાવની સામુ નજર નાખે અને રામબાઈ મેલડીને કહેતો કે એ મારા બાપની દેવી આજ વન વગડે હલવાનો પણ સાંભળી લે. આજ નવરંગા માંડવાની માલિપા ગમે એટલા ભુવા બેઠા હોય, ગમે એટલા પઢિયાર બેઠા હોય અને એક આઈથી હાકલો કરું અને એક એક પઢિયારને ભુવો ન ઢૂંઢે તો મને લાગે કાં તો તમારી દેવીમાં ખોટ, કાં તમારા વડવામાં ખોટ, કાં તો તમારા ધર્મમાં ખોટ. બાકી જેના કર્મમાં દેવી બેઠી હોય, જેના વડવાએ દેવી પૂજી હોય એની દેવી નો આવે તો માનો મઢમાં માતા ને મઢમાં મડા નથી દીવા. લે ભાઈ આપણે ભલે આ જો હજારની માતા બીજાનો વડવો હું ડેંડવા બેહાડીને ગયો છે, બીજાનો વડવો ડાકણો બેહાડીને ગયો છે. આ મરદ દેવીનો માંડવો છે, જેની માતા મરદ હોય, જેનો વડવો ભાલા જેવો, એની દેવ ભાલા જેવી અને જેની દેવી ભાલા જેવી હોય ઈ માંડવે ટવકા કરે. નમાલી માતા માંડવે નો આવે, રાખી માં માંડવે નો આવે. આ તો મરદ દેવી હોય ઈ માંડવે ટવકા કરે. જેના મઢમાં રામબાઈ બેઠી હોય, જેના મઢમાં મેલડી બેઠી હોય, સાચી દેવી બેઠી હોય, વડવો કોકના વાડેથી ઉસીથી લાવીને માતા બેહાડી હોય ઈ માતાઓ નો આવે. જેની માં પાણી વાળી હોય ઈ માતાઓ નો આવે તો આજ તમને 33 કરોડ દેવીની આણ છે. હાલ રામબાઈ ખાલી એક તમને વાત કરી દઉં. મકવાણાના છોકરા બેઠા છે એટલે આ જે ભુવન પટિયાર ધૂણે છે ને એ હમણાં કીધું તું નતારે કહું છું. જેથી મઢમાં મેલડી બેઠી હોય ને, જેના કળમાં રામબાઈ મેલડી બેઠી હોય ને સાહેબ, એનો છોકરો 1200 ને નહીં 12000 ગૌની વાટે વ્યો જાય ને તો એકવાર કદાચ મારે રામબાઈ ને મેલડીને હાથ કરે ને આના વચ્ચે ઉભું રહેવું પડશે. હું કહું છું તમારા બાપની દેવી જ્યાં ક્યાંય ને અહીંયા ઉભું રહેવું. દેવીઓના પ્રમાણ ખબર છે. કોક દી મહેસાણા વટી જાવ, મહેસાણાની બાજુમાં નંદાસણ ગામ અને નંદાસણ બાજુની નંદાસણ ગામમાં એક મેલડી બેઠી છે, કરશન કંકુડીની મેલડી. કોઈને ખબર હોય તો બાપ સાહેબ જેવી દેવી આહોના નોરતા બીજનું ટાણું અને કરશન ઉભો થઈને એટલું કીધું કે સાંભળ કંકુડી કે હા કે આજ મારી દેવીના કદાચ આહોના નોરતા બીજનું ટાણું હાલને મારી મેલડીના જવારા રોકવા છે. જા કંકુડી બાપ એક માથે પાણીનો મોરિયો લઈ અને તળાવમાંથી તાજું પાણી લેતી આવી અને સવારે હુરજ ઉગવાનું ટાણું ને કંકુડી સાહેબ 60 વર્ષની કંકુડી અને 80 વર્ષનો કરશન હો બાપ.
80 વર્ષનો કરશન અને 60 વર્ષની કંકોડી માથે પાણીનો મોરિયો લઈ અને તળાવની પાળે બરાબર પાણી ભરવા જાય. દી ઉગવાનું તૈયાર અને બરાબર અજવાળું ચારેકોર પથરાનું અને તળાવની પાળે કંકોડી ઉતરતી હતી ને પેલાના ભૂવા લાંબા વાળ રાખતા એટલે ખબર પડતી કે આ દેવીનો ભૂવો છે. 12 ગામનો ભૂવો અહીંયાથી નીકળ્યો હતો, તળાવમાં નાતો હતો અને વાળ છૂટા કર્યા એટલે તળાવની માલપા પાણીમાં કુંડાળા વાળના પડતા હતા અને કંકોડી પાળે ઊભી ઊભી જોતી હતી. તેથી કંકોડીના મનમાં એમ થઈ ગયું કે હાંભળ બાપ મારી મેલડી, આ તારા નામના જવારા રોકવા છે, પાણીનો મોરિયો ભરવા આવીશું અને ભૂવા આની માલપા નાઈ છે. આ ભૂવાના કેડમાં વાળ જોઉં ને તાર મને એમ થાય છે કે બાપ આમ જો આવા વાળ કદાચ મારા કરશન ન હોય ને તો મારો કરશન 80 વર્ષે રૂડો લાગે. બાપ મારો કરશન રૂડો લાગે. આટલું જ આ વિચાર્યું ને પાણીનો મોરિયો ભર્યો અને તેથી કંકોડી એમ કહેવાય કે તળાવની પાળેથી પાછી વળીને તાર કરશન એમ કહેવાય કે મઢના દરવાજાની બહાર ઊભો હતો અને જેવા પગ માંડ્યા ને તેથી કંકોડીને કહી દીધું તું કંકોડી સાંભળી લે બાપ, મઢમાં પગ નો મુકતી. કે મઢમાં પગ નો મુકતી કે કાં કે મારી દેવી ના પાડે. કંકોડી કહે છે મારા કરશન બાપ તારી દેવી મને ના પાડે કે આ મારી દેવી ના પાડે મઢમાં પગ નો મુકતી. અને તેથી બીજી વાર કીધું હુકામ ના પડે. એ તો કે કંકોડી સાંભળી લે, આજ મારી મેલડી કહે છે કે હવારના પોરમાં તું પાણીનો મોરિયો ભરવા જઈને તારે આમજો તળાવની પાળે ઊભી તે પરગામનો ભૂવો નાતો તો અને પરગામના ભૂવાની માથે તારી મેલી નજરું પડી. બાપ મારી મેલડી ના પાડે મઢમાં નો આવવા દઉં બાપ. બીજી વાર કઈક સાંભળ કરશન બાપ, આજ 60 વર્ષે મારા ખોળિયાને લજવવા બેઠો, તને શરમ નો લાગી? કે અરે કંકોડી હું નથી કહેતો પણ મારી દેવી કહે છે, હું નથી કહેતો પણ મારી દેવી કહે તને કોકની મેલી નજરો લાગે અને મારી દેવી એકવાર આમ કહે ને પછી એના વેણની આડો હાલો તો બાપ મારી ભક્તિને ખોટ લાગે, મારા કરશનિયાની ભક્તિને ખોટ લાગે. હો કંકોડી મઢની બહાર ઊભી ઊભી રોવે છે અને કરશનના પગે લાગે કે બાપ આમ જો આ તારી કંકોડીની 60 વર્ષની ઉંમર છે બાપ, અને તારી દેવી આજ 60 વર્ષે મારા ખોળિયા લજવા ઊભી થઈ હોય ને તો સાંભળી લે. તારી દેવી એકવાર કહે અને તું કદાચ એની સામું ડગલું ન માંડ તો સાંભળી લે, તું વાઘરી છો ને તો હું વાઘરાજની દીકરી છું. અલા તે દેવીને ભજી તો મેય દેવીને ભજી. તારો વડવો દેવી બેહાડીને જોતો તો મારો વડવો દેવી બેહાડીને જોતો અને તારા વડવાના ભજન આડા આવતા હોય તો મારો વડવો ભક્તિ કરીને જો એની ભક્તિ મને આડી આવે તો સાંભળી લે કરશનિયા, તું વાઘરીનો દીકરો તો હુંય વાઘરાની દીકરી. આજ 60 આટલા વર્ષથી 60 વર્ષની ઉંમર થઈ આખું તારી વાહે ગાળી નાખ્યું. તારી દેવી એમ કહેતી હોય ને કે ઓલા ભુવાની માથે મારી મેલી નજર જઈ તો સાંભળી લે, નીકળ મઢની બહાર, નાક માતાનો પાઠ અને 3 વાર હોળ 17 ને 33 આપે તો તારી દેવી હાચી. અને હવે તારી દેવી એમ કહે કે કંકોડી ખોટી તો હાડીનો શેડો ફાડ્યો, હાથ લાંબો કર્યો અને હાથને એમ કહેવાય કે રાખડી બાંધી અને કંકોડી એટલું કીધું કે આમ જો હવે તારી દેવી કહે તો મઢમાં પગ મૂકું, નકર આજથી તારી ઘરવાળી મટે અને આજથી તને મારો ભાઈ બનાવી દઉં બાપ. આજ કંકોડી મઢમાં પગ ન મૂકે બાપ. આવડું આ ટુવારિયું વહતડીની સામે જોજો દેવીઓ શું કરે. આમ જો અત્યારે કદાચ માનતા માની હોય અને કદાચ ભૂલી જાવ ને તો આ દેવી 70મી પેઢીએ ઊભી થાય. હો આ ભૂલી ન જાય. આ દેવીઓ ગમે તારો ઊભા થાય. આ હળકતી હગડિયું કહેવાય બાપ, આનો સાળો ન કરાય. આ ટુવા ગામ, ટુવાની માલપા પરમારનું ખોડું અને પરમારના ખોડાની માલપા એક દાદાએ મેલડીનો તાવો માંડ્યો. તો સાંભળજો, જોજો દેવીઓના પ્રતાપ તમે જોઈ લો. હવે આ હું નથી બોલતો, મને દાખલા નથી આવડતા. હા
અહીંયા આવ્યો ને પેલા મઢમાં ગયો તો અને રામભાઈ ને મેલડી ને સાબુન ને પગે લાગીને કીધું તું કે મારી કાંઈ નથી આવડતું, બરાબર, મને દાખલા નથી આવડતા, બાકી મારી લાજ તારે રાખવાની છે. આ કોઠાની માલિપાથી તમારી રામભાઈ જે બોલાવે ને એ હું બોલું છું, મને નથી આવડતું યાર. આ રામભાઈ બોલાવે અને તમને એમ લાગે કે તમારી દેવી નથી? હે, આ નવરંગા માંડવા બેઠા સાતી ઠોકીને કહું છું, તમારી રામભાઈ અને મેલડી સાહેબ અહીંયા હોળે કળાએ રમવા આવે છે ને, હજી હાલમાં મારીને તમારી વચ્ચે ક્યાંક બેઠી છે. એકવાર આંખ બંધ કરીને જોવો ને તો તમને દેખાય સાહેબ બેઠી છે. આ આમથા નથી બેઠા આપણે. એટલે માતાના પ્રમાણ ક્યાં ક્યાં એને આવવું જ પડે સાહેબ. પગલાની બે ખાલી સાયલાનો દરબાર લઈ જાય અને કદાચ એમ કહેવાય કે સંધણ બે હોય અને ધામેણામાં કદાચ એની બેનને આપી દે અને તેથી ભગલો એમ કહેવાય કે ખાધા પીધા વગર 3-3 દિના વાણા વીતી જાય, મોઢામાં પાણીનું ટીપું ન નાખે, ખાવામાં દાણો ન નાખે અન્નનો મોઢામાં, અને તેથી એમ કહેવાય કે દેવીને કહી દેતો હોય કે મારી દેવી આમ તો મારી ભેંસ પાછી ન આવે ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું ન નાખું, અને 3 થી 3.5 દી પૂરા થાય અને 3.5 દી પૂરા થાય ભગલો અડધીક રાતના તાણે જઈને મહાનમાં જઈને બેસી જાય બાપ. અને તેથી મેલડીને ખબર પડે કે ઓહ મારો ભગલો મારે જવું પડે. અને તેથી મૈયારણનું રૂપ લે સાહેબ, માથે દૂધનો મોરિયો ભરે અને દૂધનો મોરિયો ભરી અને મહાનની માલપા મારી મેલડી આવીને ઊભી રહી જાય. ભગલાને જગાડે, ભગલા જાગે છે ખૂતો છો, જાગે છે ખૂતો છો ભગલા. ભગલો આમ કરીને માઈક ખોલે છે ને તેથી મેલડીને કહે છે કે હું તો જાગું, તું કોણ? તો ભગલા તારા બાપની દેવી બોલું, તારી મેલડી આવી બાપ. અને તેથી મહાનની માલપા ભગલો ઉભો થઈને એટલું બોલ્યો કે તું મેલડી? હા હું મેલડી. તું મેલડી ન હોય, મારી મેલડી મરી જઈને 3.5 દી થઈ ગયા બાપ. તું મેલડી ન હોય, મારી મેલડી મરીને 3.5 દી થયા. સાહેબ મેલડી કે ભગલા તારા બાપની દેવી બોલું, એકવાર દૂધ તો પી લે. ભગલો ઉભો થઈને મેલડીને કહે છે કે મારી દૂધ નો પીવું. હે, આ દૂધ નો પીવું, તારા દૂધ મને ખારા લાગે દેવી. આ દૂધ હવે મને ખપે નહીં કે કા કે મારી તારી જેવી દેવી બેઠી હોય અને મારી સંદણ ભેહ કદાચ એમ કહેવાય નવ સંદરી કોક લઈ જાય અને રાજા કદાચ લઈ ગયો હોય અને કદાચ એની બેનને ધામેણામાં આપી દે તો મારી તને સારું લાગે? મારી આ જે ભેહ હતી ને એના દૂધ નીકળે, એમાંથી માખણ થાય, એમાંથી જે ઘી નીકળે ને એનો તો હું તારો દીવો કરતો મારી દેવી. તને શરમ ન લાગી? આજે વીઘામાં એક જ મૂડી હતી મારી ભેં, આજ મારી આ લઈ જાય. અમે નાના માણા એટલે આવું હોય મારી. અને તેથી મહાનની માલપા મેલડી મોરિયો હેઠો મૂકે અને ભગલાને કહેતી હોય કે હા ભાઈ તો હું હવે મેલડી બોલું કે તારી બેન અત્યારે કદાચ સિંધમાં બેઠી હોય, ધામેણામાં આપેલી છે, એની બેન સિંધમાં હોય અને સિંધની માલપા તારી બેહ પડી છે. પણ સાંભળી લે, ઈ બેહને જેથી કાલ હવારનો પોર થાય અને દોવા બેહે અને આજ સુધી દૂધની શેડું થાય, કાલ હવારનો પોર થાય અને ચારે આસળમાંથી જો લોહીની શેડું ન થાય તો માનજે ભગલા તારા બાપની દેવી મેલડી બોલી દે બાપ. ચામુંડી બેઠી છે, રાતડી ભોમની રમનારી, કંકુ વરણી ભોમકા જેની ધરતી લાપડિયાળ સર ભર્યા સારસ લવે. આ તો મારો ભોય દેવકો પંચાળ બાપ. રાતડી ભોમની રમનારી એ દેવી સાહેબ ઈ આવી હતી હો. આ જેટલા બેઠા સાહેબ આ સુધીના આપણે ચામુંડીના ફોટા 2 મુખવાળા જોયા છે. 2 મુખવાળી ચામુંડી જેને કહેવાય છે. એકય દેવીને 2 મુખ નથી હો. ચામુંડ એક જ એવી છે કે જેને 2 મુખ છે. આ 2 મુખ ક્યાં થયા એ તમને ખબર છે? ચામુંડનું પહેલા એક જ મુખ હતું. હા, આ તો મારા મૂળીના પાદરમાં મારો મુંજોજી પરમાર સાહેબ આવી રીતે ભયું બેઠા હતા, આહોના નોરતા, અને ભયુએ ખાલી એટલું કીધું હતું કે મુંજા ડગલે ને પગલે મારી સામુંડ કરે. તારી સામુંડ કોઈ દી હામી આવીને ઊભી રહી ખરી? અને તેથી મુંજોજી પરમાર બોલ્યો તો કે મારી દેવી પડદે વાતું કરે હો. એટલે કે પડદે વાતું દેવીઓ કરે એ બધાને ખબર હશે, પણ કોઈ દી હામી આવી ખરી? હાલ તારી કદાચ એવી ભક્તિ હોય અને તારી દેવી કદાચ પડદે વાતો કરતી હોય ને તો આ મૂળીના પાદરમાં મુંજાજી આમ જો કોક દી સામુંડીને લાય તો અમને ખબર પડે સાહેબ. મેણું લાગી ગયો
અને મુંજાજી પરમાર એ મૂળીના પાદરમાં એટલું બોલી જો કે સાંભળો મારા ભાઈઓ બાપ, આજ મારી મસ્કરી કરો ને તો મને પોહાય, પણ મારી દેવની મસ્કરી મારીથી સહન ન થાય. આમ જો મેં તો સામુંડનું ભજન કર્યું અને મને સામુંડી માથે ભરોહો છે. જો આજ આહોનો પહેલો દાડો અને જો આજથી મોઢામાં અન્નનો દાણો ને પાણીનું ટીપું નાખું નહીં, જેથી મારી સામુંડી આવે અને પાણી પાય ને તેથી પાણી પીવું, બાકી પાણી પીવું નહીં બાપ. હકીમ ક્યાં છે ભાઈ? હકીમ ક્યાં છે ભાઈ? આ બાજુ આવો. જોજો દેવી કોને કહેવાય? અલા કાંઈ ગાવું ન પડે. દેવી નથી કહેતી, દેવી નથી કહેતી, દેવી નથી કહેતી કે ડાકલા વગાડો, આવી રીતે ગાઓ. વન વગડે હલવાના હોય ને તેથી અહીંયા ડાકલા નો હોય, અહીંયા બેંજા નો હોય, અને અહીંયા આકલો કરો ને તો ન્યા દેવી ચાલુ થાય. કેવું પડે ને? આ મુસલમાન નો દીકરો સાહેબ મેલડીને પૂજે છે. એટલે હકીમ આમજો કદાચ આમજો બાનુબાના કાપડે કદાચ મેલડી રમતી હોય, એટલે કોઠે કદાચ દેવી આવતી હોય ને અને તારા કળમાં જો મુસલમાનના ખોરડે હાસી મેલડી રમતી હોય ને, નથી વગાડવા ડાકલા, નથી વગાડવો બેન્જો, જો મહાણમાં તાવા જમનારી દેવી તારા કોઠે કદાચ આવતી હોય, તારા કાંઠે આવતી હોય, હાલ જો મુસલમાનનો દીકરો અહીંયા આંકલો ન કરે ને તો મારી મહાની મેલડીને ખોટ લાગે, મારી વાનુબાની મેલડીને ખોટ લાગે બાપ. એટલે આમ નહીં, એકવાર ઊભી થા અને કહી દે કે મુસલમાનનો છોકરો બે હાથ લાંબા કરે અને મકવાણાના છોકરાને કહી દે કે બાપ આજ રામભાઈના માંડવે હું મહાની મેલડી આવી અને બે હાથ લાંબા કરી 3 વાર ખમા 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 કરીને એકવાર મજો મજો કરાય તો ખબર પડે કે મહાની મેલડી આવી હતી બાપ. હાસી મહાણી બેઠી હોય ને, અલા અલા મેઘવાળના છોકરા બેઠા હોય ના કાંઠે તો કદાચ દેવી આવે. એટલે બીજા પટેલું હોય, દરબારું હોય, ભરવાડો હોય એના કાંઠે તો દેવી આવે, પણ અલ્લાહને ભજવા વાળો આજ દેવીને ભજે. અને હાસી મહાણી આવી હોય કહી દે વસ્તીને કઈક મારો બાપ હાલ પટમાં બેઠી છો કે કઈક મારી હાલ. અરે બાપ, સુરેન્દ્રનગરના સુખ સાળવાની દેવી બોલું? હા દેવી. આજ બાપ જો મનમાં પડેલી મનમાં ઉકેલું ને અને તારે લાતો કરું દેવી, પણ જેવા કામ નો તારા હોય જો આવતા નાખીને હવડા કરું તો જ માચક માડી આછી. મારી મકવાણાના છોકરા બેઠા બાપ, એકવાર બે હાથ લાંબા કરી અને 3 વાર ખમકારો કરીને એકવાર મકવાણાના છોકરાને કહી દે કે આજથી મજો મજો મજો. અને મકવાણાના છોકરાને વાહે લીલી વાડી કરું તો વારે આરે કદાચ મારી રામબાઈ મેલડી આરે મહાણી મેલડી કરે બાપ. પડશે બાપ કે આજ બાપ મેલડી તો હું એક જ છું. એટલે બધા બાપ મારી ખમા ખમાને ખમા હોય ને બાપ તો આજ મારો લીલો માંડવો થતો હોય. અને વાડીને એક તો નહીં 72મી પેઢી લગીને જો સીધા પડવા દઉં ને તેથી બાપ લીમડીની મેલડી નહીં હું. ક્યાં બાત હે?
દેવી સાહેબ ઈ મુંજોજી પરમારને જજી એમ કહેવાય કે ભઈઓએ કહી દીધું તું કે તારી દેવીને બતાય અને તેદી કીધું તું કાલ સવારેથી ખાવાનું બંધ કરી દઉં પાણી બંધ કરી દઉં જેથી મારી સામુંડી આવી અને મને પાણી પાય તેથી હું પાણી પીવું સાહેબ મુંજાજી પરમારે મૂળીના પાદરમાં કીધું સાહેબ નોરતાનો પહેલો દાડો બીજો દાડો ત્રીજો દાડો એટલે 3.5 દી પૂરા થયા ને બધા ભાઈઓ ભેગા થઈને એટલું કીધું કે મુંજાજી થોડોક અવાજ આપજો ને ભાઈ